અને અધર્મ સાથે ધર્મનું યુદ્ધ ચાલુ છે. વિભીષણના બતાવ્યા પ્રમાણે રામે એક બાણ માર્યું અને રાવણના પ્રાણ હરી લીધા છે. રાવણ જમીન ઉપર પટકાયો, પડ્યો. લક્ષ્મણને કીધું જ્ઞાની છે, જાઓ જ્ઞાન લઈ લો. જઈને ઊભા છે માથા પાસે, ક્રોધ કર્યો. પાછા આવ્યા કે ભગવાન પ્રભુ આ તો કઈ ક્યાં ઊભા હતા? શીખવું હોય ને તો ચરણમાં જવું પડે. સાસુ પાસેથી કંઈક શીખવું હોય તો એના પગ દબાવજો. ધ્યાનમાં રાખજો, શીખવું હોય તો ચરણમાં જવું. એ વખતે રાવણે એક જ શબ્દ કીધો છે, કલ કરે સો આજ ઓર આજ કરે સો. ને આપણે કરીએ છીએ, થશે. હવે આનો મતલબ શું? તો કે હું દરેકને મૃત્યુદંડ આપતો હતો, પણ વિભીષણને લાત મારી અને છોડી મૂક્યો. આજે નહીં તો કાલે સુધરશે. અને એને માર્ગ બતાવ્યો. નહીં તો રામમાં ક્યાં આ બધું હતું? રાવણ ખરેખર આમ હતો બ્રાહ્મણો. એ વખતે સમજાવી દીધું કે જો વિભીષણને મેં એ વખતે મૃત્યુદંડ આપ્યો હોત તો આજે મારું મૃત્યુ થયું ન હોત. એટલે આપણે સમજમાં લેવાનું છે, કલ કરે સો આજ, આજ કરે સો અબ. હા, નહીં તો અમારા સંતો ઘણી વાર અમે બધા મિત્રતામાં બેઠા હોય ને એમાં કહીએ કે પથારી કરવામાં હવાર પડે તો હું ક્યારે. ધ્યાનમાં રાખજો. રામાયણનો આધ્યાત્મિક અર્થ એ બને છે કે મા બાપની આજ્ઞાને પાળવી, પોતાના વડીલોનું કહેવું માનવું, અને જે સંપત્તિ છે એ આજે તમારી છે, કાલે બીજાની છે, પરમ દિવસે ત્રીજાની થઈ જશે, એના ઉપર હક ન કરવો. એટલે ભરતે કીધું છે આ જે છે તો બધું રામ તારું છે. શ્યાવર રામચંદ્ર કી જય. 9મા સ્કંદને વિરામ આપી 10મા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. બરહાપીડમ મતવરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વ્યાસમ કપિસમ વૈજયંતીં ચ માલા રંધ્રાવેણુરકરસુતયા પૂરયન ગોપી વૃંદમ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદગીતકીર્તિ. 10મા સ્કંદમાં 90 અધ્યાય છે. કેટલા? 49 અધ્યાયનું પૂર્વાર્ધ, 51 અધ્યાયનું પૂર્વાર્ધ, 49 અધ્યાયનું ઉત્તરાર્ધ છે. મારા ઠાકોરજીનું આ હૃદય છે. પરીક્ષિત મહારાજે સુખદેવજીને પ્રશ્ન કર્યો છે, આ બધું તમે કીધું પણ મને ચંદ્રવંશ, સૂર્યવંશની તો કથા સાંભળી રામમાં, ચંદ્રવંશની કથા કરો. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્ઞાં ચો વયવશ્યાનાં ચરિતં સુખદેવજી બોલ્યા છે કે રાજા તારી ઈચ્છા બહુ સારી છે. પરીક્ષિતની રતિ જોઈ ધન્યવાદ આપ્યા અને વધ્યા. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદ
વૈયા સખી સ ભગવાન થવી નુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષદ્મ ભાગવતનું પ્રધાન કર્તવ્ય હોય તો કૃષ્ણ જન્મનું છે. દેવકની પુત્રી છે ને એના અમુક અમુક આશીર્વાદો ક્યારેક ક્યારેક આપણને શ્રાપ અભિભૂત થઈ જતા હોય છે. સુરસેન ને ત્યાં આ રાવણ આ કંસ મોટો થયો. કોના માટે? તો કે પોતાની માતા અને પિતાના આવેલા એ સંશયના દ્વારા એને કપડામાં વીંટી અને નદીમાં યમુનામાં મૂકી દીધો અને એને બારે કાઢી અને સુરસેને એને મોટો કર્યો છે. જ્યોતિષો એકવાર આવ્યા છે અને જ્યારે જોયું કે મારી સામે તો મથુરાનો રાજા છે, આના મગજમાં આવી ગયું તમારા બાળકોને ખોટી ઈચ્છાઓ નહીં આપે. આપણે આપણા બાળકોને અત્યારથી ચાલુ કર્યો, 10માં પાસ થઈ જજે સારી સાયકલ લઈ આપીશ, ચોક્કસ 12માં પાસ થઈ જજે મોબાઈલ મળી જશે. 7 દિવસ તાંગલી સેવા કર, સાઉન્ડ બરોબર સંભાળ, મિતુલા એ પગાર જાસ્તા દે. આવું ન કરતા બગડશે. હે પછી તમે એમ કહો કે મોટા થઈને લાખ રૂપિયા ખાતા વગર સેવા કરે. નો કરે. મથુરામાં દેવક છે અને પુત્રીનું નામ છે દેવકી. વસુદેવની સાથે એના લગ્ન થવાના છે. હવે આ ભાઈ બહેન થાય એટલે પોતાની બહેનના માટે એટલો ઉત્સુક હતો કંસ. વિચાર કરે છે મારી બહેનને હું જાતે વળાવવા જઈશ. રથમાં બેસાડી બંને વરઘોડિયાને લઈને જાય છે અને એ વખતે આકાશવાણી થઈ છે, હે કંસ, તું જેને લઈને જાય છે ને એનું 8મું સંતાન તારું મૃત્યુ બનશે. ઘોડાની નાળ ખેંચી ઊભા રાખ્યા. વસુદેવ દેવકીના સામે જોયું, આમાં અમારી કોઈ ભૂલ નથી. બંનેને લઈ જઈ અને કારાગારમાં પૂર્યા છે. દેવકીને તો રથમાંથી માથાના વાળ પકડીને ખેંચીને નીચે ઉતારી છે. થોડીક ક્ષણ પહેલા એ બેનના ઉપર એટલો પ્રેમ હતો, એ મોતની વાત સાંભળી અને ત્યાં પરિવર્તન થઈ ગયું. વસુદેવે સમજાવ્યો કે કંસ, એનું 8મું બાળક તને માળશે ને તો અત્યારથી શું કામ તું અમને જેલમાં નાખે છે? અમારા જે બાળક હશે 8મું બાળક અમે તને આપી દેશું. હવે આ દેવોને ખબર પડી કે આ તો સાચું રમી ગયા, એટલે બેનને છૂટી કરી, બનેવીને છૂટા કર્યા. ત્યાં નારદ આવ્યા છે અને કંસને મળ્યા મહેલમાં કે કંસ તું ગણિતમાં કાચો છે, ઉતાવળ નથી, હજુ તો 8 જ વાગ્યા છે. આપણે તો હિંમતભાઈ કેટલા વાગે? 11 વગાડીએ. દાદાને વાંધો નથી, બગડી ન જાય. શું થયું? તમે એવી નજરે મારા સામે જો આ બેને જુદા બેહાડો ને, કાલે કીધું ઈ નો બેહે. ઓલા બેને હજારો કથાઓ સાંભળી એટલે આપણે જે બોલીએ ને એના પહેલા જ ઓલા મુખ્ય યજમાનના પત્નીને કહી દે હવે આમ બોલ છે. સાથે રહેજો અને આમ આખી જિંદગી સાથે રહેજો એવા આશીર્વાદ.
હવે નારદજી આવે કે કંસને કીધું તું ગણિતમાં કાચો કે હું આટલું બધું ભણ્યો ને ગણિતમાં કાચો. આમ આંગળીઓ બતાડી. આમાંથી ગણ પહેલી કઈ તો કે 1 2 3 4 5 6 7 અને હવે અહીંયાથી ગણ 1 2 3 4 5 6 7 અને 8મું કયું પહેલાથી છેલ્લું કે છેલ્લાથી કે બે બાજુથી આમ ગણે તો વચ્ચેનું કેમ કરશું. પાછા દેવકી અને વસુદેવને કારાગૃહમાં ઘસેડ્યા છે. આવા કાન ભંભેડવા વાળા તમારી પાસે ને મારી પાસે બધે જ આવશે. નારદે કાન ભંભેડ્યા નથી. નારદ તો ભગવાનની લીલા કરવાનો માર્ગ ચોખ્ખો કરે છે. પછી તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો દરેક બાળકોને એવી રીતે રેસી નાખ્યા છે પછાડી પછાડી શિલાઓ ઉપર. અને 7મો ગર્ભ છે એનું સંકર્ષણ થઈ ગયું. હવે અહીંયા કંસને ખબર પડી કે આ ગર્ભવતી હતી. 7મો ગર્ભ ગયો ક્યાં? જન્મ લીધો નથી. પછી 8મો થયો. પહેરેદારોને કહી દીધું પહેરો કડક કડક રાખજો. દરવાજાઓ બધા બંધ. અને એ વખતે એવો પહેરો કડક કર્યો છે કે ચકલું પણ પળ મારી જાય. અને ત્યાં દેવકી અને વસુદેવના ઉપર કૃપા કરી અને ભગવાન પધારવાના છે. તવ દ્રવ કક દ્રવ કકતા દૂર રવ દ્રવ કત ડહે તમોર મલહાર ગિરા તવ પિયુ પિયુ શબ્દ પુકાર
આ બાજુ શ્રાવણ મહિનો આવી ગયો છે. એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નવમ દસમ 11 12 13 14 અને પૂનમ આવે પહેલા. આ પાછા અમે કે અમે હિન્દુ 14 સુધી સીધી અમાસ જય હો. પૂનમ આવે પહેલા. જય હો ગુરુદેવ. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનાં અભયંકર આવિવેશા સમભાગેન મન આનંદકતુંદમે સા દેવકી સર્વ જગન નિવાસ ભૂતા નિતરાં નરે ભોજેન્દ્ર ગેગ્નિ શિખે વરુદ્રા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. રામ જન્મમાં દેવોએ આવીને સ્તુતિ કરી, કૃષ્ણ જન્મમાં ભગવાનને આવીને ફરીવાર સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસયોનિનિહિનં ચ સત્યે સત્ય ચ સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં શરણં પ્રબદ્ધા. રામ ગયા આપણે કથા કરવી છે. હાવ આવાને આવા ક્યાં ઉતરી રહેશો? આજે ચોથો દિવસ થયો. આ તો બાલવાડીના છોકરાઓ જેવું છે. અરે ઈ લોકો એમ કરશે, આ બધું પહેલાથી તૈયારી કરી દો. ફૂલ આપવાની નહીં. હવે જરીએ ડિસ્ટર્બ ન કરતા હો પ્લીઝ. તમે જેટલું મોડું કરાવશો ને એટલું ઓલાને હું કઈ ખાલી ભજન ગાતો જ આપણે બેઠા બેઠા. આજે નહીં ગાવ. આ તો પછી મોઢું કરાવે તો રામ વનમાં ગયા. દશરથ 6 વખત રામ બોલ્યા છે. અહીંયા દેવોએ સ્તુતિ કરી, 9 વખત સત્ય બોલ્યા છે. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યચ્છ યોનિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃતસ્ય સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રબદ્ધા. એકાયનો સવિફલ સ્ત્રી મૂલદક્ષુરસ પંચવિધ ષડાત્મા સપ્તદ્વગષ્ટવિતપો નવાક્ષો દશક્ષરી દિવતો યાતિ તમદભૂતં બાલકકં ભુજેક્ષણં ચતુર્ભુજં શંખગદા યુગાત્યુતં શ્રીવત્સલક્ષ્યં કલશોપિકં કૌસ્તુભં પીતાંબરં શાંદ્રપયોધૌભગં. ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ આ બધું લઈ પરમાનંદ થયો અને દેવકીને દર્શન આપ્યા છે. ક્યાં? કારાગૃહ. રામે કૌશલ્યાને દર્શન આપ્યા. અહીંયા નારાયણ દેવકીને દર્શન આપ્યા. કેમ બાપને ન આપ્યા? કઈ કારણ હશે ને. પુરુષનો સ્વભાવ ભોળો છે, બોલી નાખશે. સ્ત્રીનો સ્વભાવ થોડો કઠણ છે, ન બતાવે. અમારા ગુજરાતીમાં કહે છે, ઉત્તર ગુજરાતમાં, કે ઝાડનું પોલું અને મનનું મેલું કે ને. જાણવું બહુ કાઠું. ઝાડ હોય ને ઘેલું, અંદરથી સડી ગયું ને પોલું થઈ ગયું ને આપણને ખબર પડે નહીં. ઘણા મોહડા થઈ ગયા. અને કાનમાંથી કાઢી નાખતો.
અને માણસ જે મનનું મેલું હોય ને એને કોઈ ઓળખી શકે. ભગવાને દેવકીને દર્શન આપ્યા ને દેવકીએ પ્રાર્થના કરી, ભગવાન અમારા બાળકો આવા ન હોય, શંખ ચક્ર ગદા પદ્મ લઈને અવતરતા નથી, 4 હાથ નથી, 2 હાથ હોય, નાડકનું સ્વરૂપ હોય, પોતે રુદન કરતા હોય. તો ભગવાને ત્યાં પણ દેવકીની આજ્ઞાને માની છે. જેણે જેણે માની આજ્ઞાઓને માની છે ને બધા સુખી થઈ ગયા. ધ્રુવે પોતાની માની આજ્ઞા, સુનીતિની આજ્ઞાને માની, પ્રહલાદે કયાધુની આજ્ઞાને માની, રામે કૌશલ્યાની આજ્ઞાને માની, કૈકેયીની આજ્ઞાને માની. વનવાસ અહીંયા ચતુર્ભુજ નારાયણ દેવકીની આજ્ઞાને માની. ભગવાને નાનું સ્વરૂપ લીધું. જન્મનો સમય થઈ ચૂક્યો છે. ધીમે 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 કાળા દિવાંગ વાદળો છે. એકમ બી છઠની આવ્યો, પૂનમ પછી પાછી, સાતમ ગઈ, આઠમ થવાની તૈયારી. અને વસુદેવને દર્શન દઈ અને કીધું કે તમને મારા પ્રત્યે સંશય હોય ને તો મને ટોપલામાં ગોકુળ મૂકી આવજો. અને પછી ભગવાન દેવકીના મુખે અવતર્યા છે. નાનકડા બાળકનું સ્વરૂપ છે. અને એ વખતે વસુદેવ ટોપલામાં લઈને નીકળ્યા. ભગવાનની માયાથી દ્વારપાલો ઉડી ગયા, દ્વાર ખુલી ગયા, જેલના તાળા તૂટી ગયા. યમુનાને પાર કરે છે. એ વખતે યમુના મૈયાને કે મારો નાથ આવે છે અને હું એના દર્શન ન કરું. 2 કાંઠે હિલોરા લે. અંદરથી શેષનાગે છત્તર કર્યું. ઠાકોરના ઉપર પાણી નથી. યમુના હિલોરા લે છે. વસુદેવ કેવી રીતે નીકળે? એટલે ભગવાને પોતાનો જમણો પગ બારે કાઢી યમુનાને સ્પર્શ કર્યો. હું તારા ઘાટે આવીશ. યમુનાએ માર્ગ આપ્યો. વસુદેવ આવ્યા છે. ગોકુળમાં નંદના ઘેર ટોપલામાંથી મધ્યરાત્રિએ બાળકને મૂક્યું. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ. હે નંદ ગયા નંદ ભયો, જય કનૈયા લાલ. નંદ ગયા નંદ ભયો, જય કનૈયા લાલ. જય કનૈયા
जय कन्हैया लाल की। ये ब्रज में आनंद भयो जय कन्हैया लाल की। ये नगर आनंद भयो जय कन्हैया लाल की। ये नगर आनंद भयो, ये नगर आनंद भयो जय कन्हैया लाल की। और दियो बाल के, और दियो बाल के जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। और दिया बाल की, और दिया बाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। और दिया बाल की, और दिया बाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। कुंकुमं समर्पयामि। ॐ अहं जगन्हेन जगन्मय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनागम् महिमानः सजन्त जतरपूर्वे साध्याः सन्ति देवाः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिघ्नो सर्वतस्मृत्वा यतिश्रद्दशाङ्गुलम्बः। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। हे ब्रिज में आनंद भयो जय यशोदा लाल की। जय हो नंद लाल की जय यशोदा लाल की। हे जय हो नंद लाल की जय यशोदा लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। ब्रह्मांड के अधिपति लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की।
ब्रह्मांड के अधिपति लाल की। हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की। हे कौवे चराने आए जय हो पशुपाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे कौवे चराने आए जय हो पशुपाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हो कौवे चराने आए जय हो पशुपाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे पूनम के चंद जैसी शोभा है बाल की। हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की। हे पूनम के चंद जैसी शोभा है बाल की। हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंद लाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हो कौवे चराने आए जय हो पशुपाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। भक्तों के आनंद कंद जय यशोदा लाल की। हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की। हे भक्तों के आनंद कंद जय यशोदा लाल की। हाथी घोड़ा पाल के जय कन्हैया लाल की। हे जय यशोदा लाल की जय हो गोपाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे जय यशोदा लाल की जय हो गोपाल की। उमड़ के आनंद भयो जय कन्हैया लाल की। हे कोटि ब्रह्मांड के अधिपति लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हो कौवे चराने आए जय हो पशुपाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। काला ओ प्रभु नटवर मीठी मोरली माला मधुरी सी मोरली माला गोपीनाथ। कामया
हर हर सदा समृद्धे हरे हरे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते जलेन प्रदक्षिण कृत्यं देवे हस्तैः अभिवंदनम अभिदेवतानाम् आरार्तिकं समर्पयामि आत्मकल्याणार्थे आत्मचक्षुर्वंदनम् धीर विष्णुस्तथावारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव अत्यद्यादिथौ प्रधान संकल्पोक्त सप्तदीन आराध्य श्रीमद वाङ्मय पुराण पुरुषोत्तमाय श्रीमद भागवत कथा ज्ञान यज्ञ पारायण मध्ये अद्य चतुर्थे अहनि प्रातः कालेषु आरभ्य पूजन समन्वितः अद्य वामन अवतार समन्वित समुद्र मंथन कपिल अवतार सहित रामकृष्ण अवतारः अन्योन्य उत्सव कर्मेषु भगवान श्री नारायण चरण कमलयो प्रियता नमः तत्सत ब्रह्मार्पणमस्तु। राधे कृष्ण 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 राधे 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 कृष्ण 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 राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 श्याम 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 राधे 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 श्याम श्याम राधे 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 कृष्ण 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 राधे 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 कृष्ण कृष्ण राधे 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 श्याम 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 राधे